તો અમદાવાદના વસ્ત્રાલમાં મહાદેવ ફાર્મમાં ચોથા દિવસે માતાજીની આરતી બાદ ગરબાની ધૂમ મચાવી। સિંગર ગ્રીષ્મા પંચાલે ખેલૈયાઓને ગરબે રમાડ્યા અને ગુજરાતના પ્રખ્યાત ગરબાઓના નવા અને જૂના ગીતો પર ખેલૈયાઓએ ગરબાની મોજ માણી। ખેલૈયાઓએ પણ અલગ અલગ સ્ટેપ અને જૂના ગરબાઓ પર ધૂમ મચાવી હતી અને સૌએ ગરબા કર્યા હતા। बोले श्री अम्बे मात की जय। આજે આપણા ત્યાં લોક ગાયિકા ગ્રીષ્માબેન પંચાલ આવવાના છે। એ બી આપણા વચ્ચે આવશે એટલે એકદમ એવી મજા કરાવશે કે આપણે એમ ઉલ્લાસ એટલો થશે કે ભાઈ આપણે એક મિનિટ ઊભું નથી રહેવું। અને અમારો તો એવો છે કે સંખ્યા વધવી જ જોઈએ અને અહીંયા રમવા જ આવવા જોઈએ। એટલે જેમ જેમ સંખ્યા વધે છે એટલે એમ અમારો ઉલ્લાસ વધતો જાય છે। સંખ્યા વધતી જાય છે એના માટેની આપણી પૂરતી વ્યવસ્થા છે। રેલિંગ મારેલા છે, પાછળ બોર્ડર કરેલી છે, એના બોર્ડર ખોલી દઈશું એટલે સંખ્યા વધી બી જશે। આપણે 5 થી 7 હજાર કેપેસિટીનું ગ્રાઉન્ડ છે। મેન આપણો ઉદ્દેશ એ રીતનો છે કે અહીંયા જે બી પરિવારના દીકરા દીકરી કે જે પરિવાર આવે એ સેફ અને સારી રીતે ગરબા રમી શકે। મેન ઉદ્દેશ આટલો જ છે। માધવ ગરબાની જે ધૂમ છે તે અત્યારે જોવા મળશે। ચોથા દિવસના ગરબા અને ગરબાની અંદર અત્યારે જે ગ્રીષ્મા પંચાલ છે તેના દ્વારા ખેલૈયાઓને હાલ ગરબે રમાડવામાં આવી રહ્યા છે। અને સાથે સાથે અત્યારે જે યુવાનો જે આ ગ્રુપ છે જે જોઈ રહ્યા છો, જેની અંદર નાના બાળકોથી માંડીને તમામ જે વયના જે યુવાનો છે તે ખાસ કરીને અલગ અલગ પ્રકારના જે કુર્તાની અંદર કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે। તો સાથે જ જે યુવતીઓ છે તે પણ ચણિયા ચોળી પહેરીને ગરબાની છે તે મજા માણી રહી છે। સાથે સાથે જ આ જે ગરબા છે ચોથા દિવસે પણ મોટી સંખ્યામાં જે લોકો છે ત્યાં ગરબે ઘૂમતા જોવા મળી રહ્યા છે। અચ્છા, કેવું લાગી રહ્યું છે? ખરેખર અહીંનું વાતાવરણ એટલું સેફ છે અને ફૂલ એન્જોયમેન્ટ વાળું લાગી રહ્યું છે। સ્પેશિયલ જે મારી જેમ એકલી છોકરીઓ ગરબા ગાવા આવી રહી હોય એ બધાને કહેવું છે કે અહીંયા એકદમ સેફટી વાળું છે અને ફૂલ એન્જોયમેન્ટ છે। હું ઈશા શાહ એમ જ કહીશ કે તમે લોકો ગરબા રમવા આવો તો ખાલી ને ખાલી રંગરાસમાં આવો, ખૂબ મોજ પડી જશે, ખૂબ જલસો પડી જશે। કેવી તૈયારી કરો છો ગરબાની 10 દિવસની? ગરબાની તૈયારીમાં તો એમ કહીએ કે આમ જાણે હરખ માતો ના હોય એવી તૈયારી કરતા હોઈએ છે। દરરોજ દિવસની અલગ અલગ ચણિયાચોળીઓ, અલગ અલગ ઓર્નામેન્ટ્સ અને અહીંયા આવીને એમાં સોનામાં સુગંધ એટલે પડી જાય કેમ કે હું રંગરાસમાં ગરબા રમવા માટે આવતી હોઉં છું। અને લોકોમાં ખુશી ખેલૈયાઓમાં ખાસ કરીને જોવા મળી રહી છે। અંધારામાં ચશ્મા કેમ પહેરવા પડે છે? બસ 10 વર્ષ શોખ સારા દેખાવા માટે। અચ્છા, કોનાથી સારું દેખાવ? બસ લોકોથી લાગુ જોઈએ કે અમદાવાદની નવરાત્રી થાય છે એમ। કેટલું સારું લાગે ગરબા રમવા? બહુ ખૂબ જ મજા આવી રહી છે ગરબા રમવાની અને ફૂલ જ મજા આવે છે, આનંદ લઈ લઈએ છીએ। બહુ મસ્ત એવું ગાઈ રહ્યા છે મેડમ સોંગ। અચ્છા, શું તૈયારી કરો 10 દિવસ? શું તૈયારી કરો છો? હા, તૈયારી તો ચાલી રહી છે હવે। અચ્છા, ગરબે રમી રહ્યો છે, કેટલી મજા આવી રહી છે? બહુ મજા આવી રહી છે। અહીંયા આવવાનું તમે ટ્રાય કરો, બહુ એન્જોયમેન્ટ છે। અહીંયા આવો તમે। અચ્છા, શું તૈયારી કરે તું 10 દિવસ? તૈયારી શું કરે? બહુ તૈયારી છે, ભણવાનું રહી જાય છે ગરબાના લીધે, એટલે ગરબામાં તો બહુ મજા આવે બટ ભણવાના એક્ઝામમાં પણ મજા નહીં આવે। તો તારા મિત્રો કેટલા છે આમાંથી? એક કે નહીં, લે તો મિત્રો વગર કેવી રીતે રમે છે? એ તો જાણી લઈએ બધા ગરબામાં ગરબા। અચ્છા, એટલે ગરબામાં બધા મિત્રો જ બની જાય છે। વાહ ભાઈ વાહ, સરસ। એટલે અત્યારે ગરબામાં કોઈ એક વ્યક્તિ આવે તેવું જરૂર નથી, પરંતુ મિત્રો જે છે તે જ બની જતા હોય છે। અને સાથે જ આ મિત્રતા છે તે
ભવિષ્યમાં પણ ખૂબ જ લાંબી નીકળે તેવો પ્રયાસ છે તે લોકો જે કરતા હોય છે. જે યુવતીઓ છે જે ગરબે છે જે રમતી જોવા છે, નાની બાળાઓ પણ જે ગરબે જે રમતી જોવા મળી રહી છે. અને અત્યારે પણ જે નવી નવી ચણિયા ચોળી છે તે જોવા મળે છે. અચ્છા, કેવું લાગી રહ્યું? સારું લાગી રહ્યું છે. હવે અત્યારે ચાલુ થયું છે, મજા આવી રહી છે રમવામાં. કોની સાથે ગરબા રમવા વધારે મજા આવે? અમે લોકો મારી સ્કૂલના ફ્રેન્ડ્સ જોડે ગરબા રમવા આવ્યા છીએ. તો ગરબા રમવા સિવાય સેલ્ફી રીલ્સ એ પણ બને છે કે નહીં? હજુ તો બાકી છે. લાસ્ટમાં લઈશું સેલ્ફી ને એવું બધું. થતું હોય છે ને, આ તો રોજે રોજ અપલોડ તો થતું હોય છે ને. હા, પણ હજી લઈશું, હવે મજા આવશે. બીજું શું તમે ધ્યાન રાખો? 10 દિવસ કોસ્ચ્યુમ, આપણા જે મેકઅપ વગેરે. હવે અહીંયા તો બહુ બધા સારા સારા લોકો ચણિયા ચોલી ને એવું બધું પહેરીને આવ્યા છે અને બહુ મજા આવે છે અહીંયા. સારું છે બધું. મિત્રોની સાથે જે ગરબાની છે તે મજા છે તે જે લોકો માણી રહ્યા છે અને એટલી ખુશી છે તે પણ તેના ચહેરા ઉપર તે જોવા મળી રહી છે. તો ઘણી પરિવારજનો છે તે પણ જે ગરબે ઘૂમતા જે જોવા મળી રહ્યા છે અને પરિવારજનો છે તે પણ એ ગરબાની જે મજા છે તે માણી રહ્યા છે. કારણ કે પોતાના પરિવારની સાથે ગરબા રમવા તે પણ એક ખુશીનો માહોલ છે તે જે જોવા મળી રહ્યો છે. અચ્છા, પરિવારની સાથે ગરબા રમવા કેવું લાગે? મજા આવે છે. એક એન્જોયમેન્ટનો ટાઈમ છે અને એક માતાજીની આરાધના છે કે માતાજીની આરાધનાની સાથે સાથે તમે ગરબા રમો છો. એક હેલ્થ માટે પણ સારું છે અને એક છે કે તમે પરિવાર સાથે બહાર નીકળો છો, એન્જોય કરો છો. આનંદથી તમે ગરબા જોવા આવ્યા છે? હું અહીંયા જ રહું છું, આટલા વિસ્તારમાં જ રહું છું. અમે અહીંયા ગાડી આવ્યા છીએ, ગરબા રમીશું, એન્જોય કરીશું, ફેમિલી સાથે ફરીશું એકવાર. અચ્છા, પરિવાર સાથે જ્યારે આવો છો ત્યારે એક બોન્ડિંગ છે તે પણ વધારે જોવા મળતું હોય છે ગ્રુપ કરતાં વધારે ફેમિલી માટે. ગ્રુપ સાથે તો બધા ફરતા જ હોય છે. તમે તમારી લાઈફમાં ફરો છો, બહાર કલીગ છે, ઓફિસ છે, બધા છે, બટ એની સાથે સાથે તમે એકવાર ફેમિલી સાથે બી ફરો, એમને પણ ટાઈમ સ્પેન્ડ કરો તો મજા આવશે, એમને બી સારું લાગશે. કેવું લાગે છે ફેમિલી સાથે ગરબા તો રમે છે મિત્રો? બહુ સારું લાગે, બહુ મજા આવે છે રમવાની. શું નવું શીખ્યા આ વખતે તમે? હા, શું નવું શીખ્યા છો? કઈ નહીં, જે ગરબા રમતા હતા એ શીખે, બીજું નવી નવી તો બીજું શીખે, અમે શીખ્યા બીજું નવી નવી. માતાજીની પ્રાર્થના કરવાનો સમય છે, કેટલો આનંદ થાય? બહુ જ ખૂબ જ આનંદ થાય છે. માતાજીની આનંદ કરવાની જે આપણે જે માંગે છે માતાજી પૂરું કરે છે, બહુ આનંદ થાય છે. તો પરિવાર જે છે તેની સાથે ગરબા જે રમવા માટે જે લોકો આવતા છે, નાની બાળાઓ જે છે તે પણ જે નાની નાની બાળાઓ છે ત્યાં ગરબે જે ઘૂમતી જોવા મળી રહી છે અને સાથે જે ખુશી છે તે ખુશી તમામ જે લોકો છે તેના ચહેરાઓ પર જે અહીં જે જોવા મળી રહી છે. એક બીજું પણ આપણે એક સમયનો બતાવવા માંગીશું કે બધા જ લોકો છે, નાના છે, તમે મોટા પણ છો. શું ડિફરન્સ શું લાગે છે પહેલા કરતા અત્યારે? સરસ અત્યારે સારું લાગે. હા, સારું લાગે. તમે કેટલા વર્ષથી ગરબા ગાઓ છો? હું તો ઘણા વર્ષ છે, 25 વર્ષ છે. તો આપણી દીકરીઓ પણ અહીંયા આપણી સાથે આવતી હશે? હા, આવી છે ને, બધી દીકરીઓ આવી છે. અને બહુ પણ આવી છે પાછી? બહુ બી છે. અચ્છા, સરસ. એટલે સાસુ વહુનો એ સમન્વય ગરબામાં જોવા મળી છે? દીકરી જેવી માર તો દીકરી નહીં, એટલે મારી બહુ મારી દીકરી જેવી જ છે. અચ્છા, તો એ ગરબામાં શું શું શીખે છે બીજું? એટલે શું ગરબામાં એ લોકો બીજું શું નવું શું શીખે છે? નવું એટલે આમ કે અમે કાયમ અમારા સોસાયટીમાં ગાતા હોય તો પાર્ટી પ્લોટમાં આવ્યા તો સારું લાગે છે. અચ્છા, તો હવે તમારા જે દીકરાની વહુ છે એની સાથે વાત કરીએ. ક્યાં છે? અચ્છા, સાસુ ને વહુ એક જ ગરબામાં? હા, સાથે જ રહેવાય ને. અચ્છા, કેટલો આનંદ થાય સાસુ સાથે ગરબા રમવાનો? બહુ જ મજા આવે છે, બહુ જ મજા. તમે જે ડિફરન્સ જે છે જોવા મળી રહ્યો છે, એમની ઉંમર તમારી ઉંમર પણ ડિફરન્સ બીજે ક્યાં દેખાય છે ગરબામાં? ના ના, કશે જ નહીં. અમે સાથે જ રહીએ છીએ, બધી જગ્યાએ સાથે જ જઈએ છીએ અને સાથે જ રમવા બી આવ્યા છે. કેટલું સારું લાગે ગરબા રમીને? હા, કેવું સારું લાગે છે? ગરબા રમવામાં સારું લાગે છે. અમે બધા 25 જણા આવ્યા છે, બધાને ભેગું કરીને અમારા આખા પરિવાર આવ્યો છે અહીંયા ગરબા રમવા. તો અત્યારે જે પ્રમાણે જો જોઈ રહ્યા છો
ખાસ કરીને તમામ જે નાનાથી મોટા જે લોકો જે છે તે જે ગરબે જે ઘૂમતા જોવા મળી રહ્યા છે અને સાથે અહીં એ પણ જોવા મળ્યું કે સાસ અને વહુ જે છે એ પણ એક સાથે ગરબે ઘૂમતા જોવા મળે છે અને સાથે જ આ જે વસ્તુ છે તે એક વસ્તુ બતાવે છે કે સંસ્કૃતિ પણ છે અહીં અને સાથે સાથે જ પરિવારજનનો પ્રેમ છે તે પણ અહીં જે જોવા મળે છે. નાની બાળા છે તેને પણ એક ઉત્સાહની સાથે તે અહીં જે ગરબે ઘૂમતી જે જોવા મળી રહી છે. અચ્છા, તું ઈંધણા વીણવા જાય છે? અચ્છા, તો ગરબે તને કેટલું ગમે ગરબા રમવાનું? અચ્છા, કેટલી કલાક તું ગરબા રમે? 3 કલાક. તો હવે પ્રેક્ટિસ કરે છે કે નહીં? નહીં તો ડાયરેક્ટ આવડી ગયું? વાહ. અચ્છા, તો આ કોસ્ચ્યુમ ક્યાંથી લાવે? કપડા ક્યાંથી લાવે? હા. અને તને ગમે કેટલું ગરબે રમવાનું ગમે? સરસ. બધા જ લોકો છે ત્યાં જે જોવા મળી રહ્યા છે અને સાથે જ જે પ્રમાણે ગરબાના ગ્રાઉન્ડમાં અત્યારે ધૂમ મચી રહી છે. ચોથો દિવસ છે. ધીરે ધીરે જેમ દિવસો વધશે તે જ રીતે જે ગરબા છે તે અહીં વધારે જોવા મળશે. માધવ ફાર્મની જે આખું એક આયોજન છે જેનો તમામ જે લોકો છે તે લાભ લઈ રહ્યા છે. કેમેરામેન બિપિન અમીન સાથે મીર દુધરેજિયા, મંતવ્યનું અમદાવાદ.